ભાઈઓ ઇતિહાસ જાગે છે અને આદિવાસી ઉભો થાય ત્યારે એના આદિવાસી ઉભો થાય ત્યારે ગર્વથી આખું મેદાન ગાજે છે, ગર્વથી આખું મેદાન ગાજે છે। અમને ગામડિયા કહીને હસનારા, અરે અમને ગામડિયા કહીને હસનારા, અમે ગામડિયા નહીં, અમે કુદરતના સાચા વારસદાર છીએ, અમે કુદરતના સાચા વારસદાર છીએ, અમે ગામડિયા નહીં, અમે કુદરતના સાચા વારસદાર છીએ। અમને ગામડિયા કહેતા પહેલા અમારી જંગલની માટીને પૂછી જજો, અમને ગામડિયા કહેતા પહેલા અમારી માટીને પૂછી જજો કે અમારા પૂર્વજોના ઇતિહાસ સાથે તેમના લોહી પણ દબાયું છે। હા, અમે ગામડિયા નહીં, અમારે બીજું ટોપિક લઈ લઉં છું। આઈ એમ સોરી। कोई बात नहीं है જે આગળ વધતું હોય એને પગ ખેંચે છે, એવું નહીં કહેતા કે ચાલ બેટા તું સારું કરી રહ્યો છે તો આગળ વધ, ના પણ એવું કહે છે કે અલ્યા આ તો શું કરે છે, ગ્રેજ્યુએશન કરીને પણ આ પોટલે બાંધીને મજૂરીએ તો જાય છે ને। અલ્યા એવું કહેવાથી આપણા માણસો તૂટી જશે, આગળ વધવાનો ઉત્સાહ નહીં કરે। એમને એવું કહો કે તું કરી શકે છે બેટા, તું આગળ કંઈ કર, તારાથી થઈ શકે છે, પણ એવું કહે છે કે તારાથી કશું નહીં થાય, આ ગ્રેજ્યુએશન કરીને આ ઘરે જ તો પડ્યો છે। અરે એવું કહેવાથી કશું નહીં થવાનું, એકબીજાને સપોર્ટ કરો। આદિવાસીઓને કહેવાય છે કે આદિવાસી એક સમાન છે, એકબીજાને સમજે છે, પણ સાચે કહું તો કોઈ સમજતા નહીં, ઘર પરિવાર એકલા થઈ ગયા છે અને એકબીજાને ઉત્સાહ આપવાને બદલે એના પગ ખેંચી રહ્યા છે, એનાથી આપણો સમાજ બહુ પાછળ પડી ગયો છે। જય જવાહર। આઈ એમ સોરી, મારાથી બહુ ભૂલ થઈ ગઈ। ખૂબ ખૂબ આભાર બેન। આગળ આવીને બોલવું આપણે જ્યાં આપણે બેઠા